મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું ગોઠલીનો મુખવાસ. આ આપણે કેરી હોય પાકેલી, એના ગોઠલા હોય, એમાંથી આપણે આ ગોઠલી કાઢી છે. અને આ ગોઠલી કાઢી અને આપણે એને બાફી નાખી હતી. થોડુંક મીઠું નાખી અને બાફી નાખી હતી. પછી આપણે એને સૂકવી લીધી છે. ઈ આ ગોઠલી છે. તો આપણે આ ગોઠલી લીધી છે, આ 1 કપ. અને આ આપણે જલજીરા લીધી છે. અને આ સંસળ પાવડર છે. અને આ તેલ લીધું છે આપણે આ ગોઠલી તળવા માટે. આપણે તેલમાં પણ તળી શકાય અને ઘીમાં પણ તળી શકાય એમ. અને આપણે જો તેલમાં તળીએ તો લાંબા સમય સુધી આ આપણે મુખવાસ સારો રહે. અને ઘીમાં તળીએ તો ઈ ઓછા સમયમાં પણ ઓલો થઈ જાય એમ. એટલે આપણે આને તેલમાં તળવાની છે. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. તો એમાં આપણે આ તેલ નાખશું. તો આ તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે આ ગોઠલી એમાં શેકી લઈશું. આ ગોઠલીને આપણે લાલ થાય ત્યાં સુધી આપણે તળવાની છે. આપણે હજી આ ગોઠલી તળાવા દેવાની છે. હજી આ ગોઠલી લાલ નથી થઈ. આપણે આને ધીમા ધીમા ગેસે આને તળવાની હોય છે. અને આ દિવાળીના તહેવારમાં પણ આપણે આ બધા નવા નવા મુખવાસ બનાવીએ. આ રીતે પણ આપણે ઝારનો મુખવાસ બનાવી શકીએ છીએ. જુવારનો મુખવાસ પણ બહુ સરસ બને છે. તમારે જુવારનો મુખવાસ બનાવવો હોય તો જુવારને સાંજે પલાળી દેવાની. પછી સવારે એને મીઠું નાખી અને બાફી નાખવાની. બાફી અને પછી તડકે સૂકવી નાખવાની. એને આખો દિવસ સુકાવા દેવાની. અને પછી તમે એને તેલમાં તળો એટલે એ જુવારનો મુખવાસ પણ બહુ સરસ બને છે એમ. પછી તમારે એની અંદર જલજીરા નાખી દેવાનું અને સંસળ નાખવાનું. એ મુખવાસ પણ બહુ સરસ લાગે અને બહુ સરસ બને છે. તો આ ગોઠલી તળાઈ ગઈ છે. તો હવે આપણે આને કાઢી લેશું. તો હવે આપણે આ ગોઠલી બધી કાઢી લેશું. તો હવે આપણે આમાં જલજીરા નાખશું. અને આ સંસળ છે એ નાખશું. તો હવે આપણે આને મિક્સ કરી દેશું. આ મુખવાસ પણ બહુ સરસ લાગે એમ ખાવામાં. ખાટો ખાટો અને ખારો ખારો લાગે એટલે આપણને બહુ ખાવાની મજા આવે યાર. તો હવે આપણે સર્વ કરશું.
તો તૈયાર છે આપણે આ ગોઠલીનો મુખવાસ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવો લાગ્યો ગોઠલીનો મુખવાસ.